હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં ચેપ્ટર નંબર 1 નો ઉદાહરણ નંબર 15 છે શીખવાના છીએ. હવે એની અંદર આપણને રકમમાં કહે છે કે નીચેના પ્રશ્નોના સાદુરૂપ આપો. એટલે કે નીચે જે આપણને અહીંયા બે કાઉન્સ આપ્યા છે એનો આપણે સાદુરૂપ આપી અને જવાબ છે કરવાના છે. ચલો હવે શરૂઆત કરીએ કે દાખલા નંબર 1માં આપણને કહે છે કે 5 પ્લસ વર્ગમૂળમાં 7 અને બીજા કાઉન્સની અંદર 2 પ્લસ વર્ગમૂળમાં 5 આવી છે આપણને અહીંયા સંખ્યા આપી છે. ચલો હવે અહીંયા શું કરીએ કે ભાઈ અહીંયા આ જે સંખ્યા છે એ બંનેનો આપણે સાદુરૂપ આપવાનું, મતલબ કે આપણે બે કાઉન્સનો ગુણાકાર છે કરવાનો છે. એટલે પહેલાં તો લખી નાખીએ ભાઈ 5 પ્લસ વર્ગમૂળમાં 7 બીજા કાઉન્સની અંદર 2 પ્લસ વર્ગમૂળમાં 5. ચલો હવે શું કરશું કે ભાઈ પહેલી સંખ્યા એને લઈએ બીજા આખા કાઉન્સ સાથે, પછી બીજી સંખ્યા એને બીજા આખા કાઉન્સ સાથે લઈએ. પહેલી સંખ્યા છે 5 એટલે 5 આખા કાઉન્સ સાથે એટલે કે 2 પ્લસ વર્ગમૂળમાં 5. પછી બીજી સંખ્યા એટલે કે પ્લસ વર્ગમૂળમાં 7 એ આખા કાઉન્સ સાથે એટલે કે 2 પ્લસ વર્ગમૂળમાં 5. ચલો હવે આગળ તો કે આગળની જે સંખ્યા જેનો અંદર ગુણાકાર કરી દઈએ એટલે 5 ગુણ્યા 2 એટલે 5 દુ 10 એટલે બંને સંખ્યા સાથે ગુણાકાર થશે એટલે 5 ગુણ્યા 2 કરી દઈએ એટલે 5 દુ 10 અને 5 નો વર્ગમૂળ 5 સાથે ગુણાકાર થશે. હવે જો 5 છે નોર્મલ સંખ્યા છે, વર્ગમૂળ 5 છે, વર્ગમૂળની અંદર છે બંનેનો ગુણાકાર નહીં થાય, બંનેને ખાલી બાજુમાં લખાશે એટલે અહીંયા 5 વર્ગમૂળમાં 5. ચલો હવે સેમ જ રીતે અહીંયા વર્ગમૂળ 7 એનો આપણે 2 સાથે ગુણાકાર કરી દઈએ. 2 છે નોર્મલ છે, વર્ગમૂળ 7 છે, વર્ગમૂળની અંદર છે એટલે બેનો ગુણાકાર નહીં થાય, બે ખાલી બાજુમાં છે એ લખાશે. ચલો સેમ એ રીતે વર્ગમૂળ 7 એનો વર્ગમૂળ 5 સાથે ગુણાકાર કરીએ. બંને વર્ગમૂળની અંદરની સંખ્યા છે, બંનેનો ગુણાકાર કરી શકાય એટલે 7 પંચાને 35 એટલે વર્ગમૂળની અંદર કેટલા આવશે? 35 છે થશે. ચલો જરાક ધ્યાનથી જો બાળકો કે ભાઈ અહીંયા બધા જ સંખ્યા છે એના વર્ગમૂળ અલગ અલગ છે એટલે અહીંયા કોઈનો આપણે સરળ બાદબાકી કરી શકશું નહીં. યસ, કારણ કે અહીંયા એકમાં વર્ગમૂળ 5 છે, બીજામાં વર્ગમૂળ 7 છે, ત્રીજા વર્ગમૂળમાં 35 છે. એટલે અહીંયા આ છે આપણો ફાઇનલ જવાબ થયો. યસ, અને અહીંયા આ જે બધા લીટા છે મેં ખાલી તમને જસ્ટ સમજાવવા માટે કર્યા છે, એ બધા લીટા તમારે કરવાની જરૂર નથી. યસ, એ ખાલી જસ્ટ આપણને સમજવા માટે હતા. ચલો હવે આગળ જોઈએ તો કે હવે જે બીજો દાખલો છે એમાં આપણને કહે છે કે 5 પ્લસ વર્ગમૂળ 5 અને 5 માઇનસ વર્ગમૂળ 5. હવે જો કે આ દાખલો છે એ બે રીતે થાય, એક તો સૂત્રના આધારે પણ થાય અને આપણે જે સાદી રીતે છે એ પણ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે સાદી રીતે કરવાનો પ્રયત્ન કરીએ. ધારો કે અહીંયા 5 પ્લસ વર્ગમૂળ 5 અને 5 માઇનસ વર્ગમૂળ 5. ચલો હવે જોઈએ કે ભાઈ અહીંયા 5 પ્લસ વર્ગમૂળ 5 અને 5 માઇનસ વર્ગમૂળ 5 એનો આપણે જેમ આગળના દાખલામાં કર્યું તો એ રીતે કરીએ. પહેલી સંખ્યા બીજા આખા કાઉન્સ સાથે એટલે અહીંયા 5 બ્રેકેટની અંદર 5 માઇનસ વર્ગમૂળ 5, પછી બીજી સંખ્યા બીજા આખા કાઉન્સ સાથે એટલે કે પ્લસ વર્ગમૂળ 5 બીજા આખા કાઉન્સ એટલે કે 5 માઇનસ વર્ગમૂળમાં 5. ચલો સાદુરૂપ આપીએ તો કે 12 જે 5 છે અંદર ગુણાશે 25 અને 5 અને અહીંયા માઇનસ વર્ગમૂળ 5 એ બંનેનો ગુણાકાર કરીએ એટલે -5 વર્ગમૂળમાં 5. ચલો સેમ રીતે વર્ગમૂળ 5 એનો 5 સાથે ગુણાકાર કરીએ એટલે બંને પ્લસ એટલે +5 વર્ગમૂળ 5. પછી વર્ગમૂળ 5 એનો વર્ગમૂળ 5 સાથે ગુણાકાર કરી દઈએ એટલે શું થશે તો કે વર્ગમૂળ 5 નો વર્ગ એની અંદર વર્ગ થશે તો 25 કરી શકીએ આપણે, 25. ચલો હવે સાદુરૂપ આપીએ તો કે અહીંયા વર્ગમૂળ 5 એકવાર માઇનસ છે એકવાર પ્લસ છે, બંને નીકળી જશે. વધશે કેટલા તો કે અહીંયા શરૂઆતમાં 25 વધશે માઇનસ વર્ગમૂળની અંદર 25 એટલે 25 નો વર્ગમૂળ કાઢશું એટલે કેટલા મળશે આપણને? 5. ચલો 25 માંથી 5 બાદ કરી દઈએ એટલે આપણને અહીંયા મળશે 20. યસ, એટલે 20 છે આપણો ફાઇનલ જવાબ છે થયો. ચલો હવે આ જ દાખલો છે બીજા ધારો કે સૂત્રની રીતે કરવું હોય તો સૂત્રની રીતે શું થશે કે 5 પ્લસ વર્ગમૂળ 5 બીજા કાઉન્સની અંદર 5 માઇનસ વર્ગમૂળ 5. વધારે કારણે આપણે સૂત્રની રીતે કરવું તો આપણી પાસે આવું એક સૂત્ર છે કે a પ્લસ b બીજા કાઉન્સની અંદર a માઇનસ b. એટલે આનો જવાબ શું થશે તો કે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. ચલો હવે એ જ રીતે આનો સાદુરૂપ આપીએ અને બ્રેકેટમાં લઈ લઈએ સૂત્રને. ચલો પહેલા પદનો વર્ગ એટલે પહેલું પદ કોણ છે તો કે પહેલું પદ છે 5 એટલે અહીંયા 5 નો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ તો બીજું પદ કોણ છે તો કે વર્ગમૂળ 5 છે આપણું બીજું પદ છે. યસ, એટલે અહીંયા વર્ગમૂળ 5 છે એનો વર્ગ કરી દઈએ એટલે વર્ગમૂળ 5 નો વર્ગ. ચલો સાદુરૂપ આપીએ તો કે અહીંયા 5 નો વર્ગ એટલે 25 માઇનસ વર્ગમૂળ 5 નો વર્ગ વર્ગમૂળ નીકળી જશે એટલે વધશે 5. 25 માંથી 5 બાદ કરી દે એટલે અહીંયા પણ જવાબ કેટલો આવશે? 20 નો 20 જ આવશે. એટલે આપણે નોર્મલ રીતે કરીએ કે સૂત્રના આધારે કરીએ, બંને દાખલાનો જવાબ છે એ સરખો આવે છે. ચાલો હવે આગળ જોઈએ તો કે હવે ત્રીજા દાખલાની અંદર આપણને કહે છે કાઉન્સની અંદર વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 7 આખાનો વર્ગ. ચલો હવે આને પહેલાં આપણે નોર્મલ રીતે સાદુરૂપ આપીએ અને પછી આપણે સૂત્રના આધારે જે સાદુરૂપ આપવા પ્રયત્ન કરીએ. ચલો હવે અહીંયા સૌથી પહેલાં તો આખાનો વર્ગ છે એટલે એનો અર્થ શું થાય તો કે આનો આ જ કાઉન્સ છે એ પછી બીજી વાર આવશે એટલે કે વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 7 આખાનો વર્ગ એટલે અહીંયા બીજી વખત છે એ પણ આપણે વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળમાં 7 લખી નાખીએ. ચલો હવે આગળ તો કે અહીંયા આગળના દાખલામાં જે રીતે કરતી હોય પહેલી સંખ્યા આખા કાઉન્સ સાથે
પછી બીજી સંખ્યા આખા કાઉન્સ સાથે, એટલે કે પહેલાં આપણે વર્ગમૂળ 3 આખા કાઉન્સ સાથે, એટલે કે વર્ગમૂળ 3 કાઉન્સની અંદર વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળમાં 7 અને બીજા કાઉન્સની અંદર બીજી સંખ્યા છે પહેલાં આપણે લખીએ, એટલે અહીંયા પ્લસ વર્ગમૂળમાં 7 એ બીજા આખા કાઉન્સ સાથે, એટલે વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 7. ચલો હવે અહીંયા જે 12 જે સંખ્યા છે એનો આપણે અંદર ગુણાકાર કરી દઈએ, એટલે કે ભાઈ વર્ગમૂળમાં 3 એ વર્ગમૂળ 3 સાથે ગુણાશે એટલે 3 તેરી 9 પ્લસ વર્ગમૂળમાં 3 છે 7 સાથે ગુણાશે એટલે 7 તેરી 21 પ્લસ વર્ગમૂળમાં 7 એ પાછા અહીંયા 3 સાથે ગુણાશે એટલે પાછા વર્ગમૂળમાં 21 અને અહીંયા 7 છે એ 7 સાથે ગુણાશે એટલે 7 49. ચલો હવે એનું સાદુરૂપ આપીએ તો કે 9 નો વર્ગ કરીએ એટલે 9 છે 3 નો વર્ગ છે એટલે વર્ગ અને વર્ગમૂળ છે નીકળી જશે, ખાલી ગલા 3 વધશે. હવે અહીંયા વર્ગમૂળમાં 21 બે વખત છે એટલે આપણે બે વખત વર્ગમૂળમાં 21 કરી દઈએ, એટલે 2 વર્ગમૂળમાં 21 પ્લસ વર્ગમૂળમાં 49 છે એનું વર્ગમૂળ લઈ લઈએ એટલે આપણને મળશે 7. ચલો 3 અને 7 એ બંનેનો સરળો કરી શકાય એટલે 7 ને 3 10 પ્લસ 2 વર્ગમૂળમાં 21 છે આપણને જવાબ છે મળે છે. ચલો ધારો કે આને જ આપણે સૂત્રની રીતે કરવું હોય તો એ આપણે છે અહીંયા ધારો કે વર્ગમાં 3 પ્લસ વર્ગમાં 7 આખાના વર્ગનું સૂત્ર છે આપણે વાપરીએ. ચલો પહેલાં આખાના વર્ગનું સૂત્ર શું છે એ અહીંયા લખી નાખીએ. ચલો a પ્લસ બી આખાનો વર્ગ બરાબર શું થશે તો કે એનો વર્ગ પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. યસ, એટલે કે પહેલા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. ચલો હવે એ રીતે આને સ્વરૂપ આપીએ તો કે પહેલું પદ કોણ છે તો કે વર્ગમાં 3 છે એટલે વર્ગમાં 3 નો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે કે 2 ગુણ્યા વર્ગમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 7 પ્લસ બીજા પદનો વર્ગ એટલે વર્ગમૂળમાં 7 નો વર્ગ. ચલો વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે, ખાલી ગલા 3 વધશે પ્લસ 2 વર્ગમૂળ બંનેનો ગુણાકાર થાય છે 7 તેરી 21 થઈ જશે વર્ગમૂળમાં પ્લસ વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે 7, 7 ને 3 10 એટલે અહીંયા જવાબ આવશે 10 પ્લસ 2 વર્ગમૂળમાં 21. એટલે આવી રીતે છે આ દાખલો છે થશે. ચલો સેમ એ જ રીતે હવે ચોથો દાખલો કરી લઈએ કે ભાઈ ચોથા દાખલાની અંદર પણ બે કાઉન્સનો ગુણાકાર છે, તો બે કાઉન્સનો ગુણાકાર છે આપણે કરીએ એટલે વર્ગમૂળમાં 11 માઇનસ વર્ગમૂળમાં 7 બીજા કાઉન્સની અંદર વર્ગમૂળમાં 11 પ્લસ વર્ગમૂળમાં 7. ચલો હવે અહીંયા તો કે પહેલી સંખ્યા બીજા આખા કાઉન્સ સાથે એટલે વર્ગમૂળમાં 11 કાઉન્સની અંદર વર્ગમૂળમાં 11 પ્લસ વર્ગમૂળમાં 7. પછી બીજી સંખ્યા આખા કાઉન્સ સાથે એટલે માઇનસ વર્ગમૂળમાં 7 કાઉન્સની અંદર વર્ગમૂળમાં 11 પ્લસ વર્ગમૂળમાં 7. ચલો હવે આગળ તો કે અહીંયા વર્ગમૂળ 11 છે આખા કાઉન્સ સાથે ગુણાકાર કરી દઈએ એટલે અહીંયા વર્ગમૂળ 11 ગુણ્યા વર્ગમૂળમાં 11 એટલે વર્ગમૂળમાં 11 નો વર્ગ એટલે 121 પ્લસ વર્ગમૂળમાં 11 અને વર્ગમૂળમાં 7 બંનેનો ગુણાકાર કરીએ 11 7 77 માઇનસ વર્ગમૂળમાં 7 અને 11 બેનો ગુણાકાર કરીએ એટલે 11 7 77 પ્લસ માઇનસ માઇનસ વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 7 એટલે અહીંયા 77 49. 121 11 નો વર્ગ છે એટલે અહીંયા 11 થઈ જશે, વર્ગમૂળમાં 77 એકવાર પ્લસ છે એકવાર માઇનસ એટલે બંને નીકળી જશે અને માઇનસ વર્ગમૂળમાં 49 એટલે 7, કારણ કે 49 છે 7 નો વર્ગ છે. 11 માંથી 7 બાદ કરી દે એટલે આપણને 4 છે જવાબમાં મળશે. ચલો હવે આ જ પ્રશ્ન છે એ આપણે સૂત્રના આધારે ગણવાનો પ્રયત્ન કરીએ તો કે વર્ગમૂળમાં 11 માઇનસ વર્ગમૂળમાં 7 બીજા કાઉન્સની અંદર વર્ગમૂળમાં 11 પ્લસ વર્ગમૂળમાં 7. હજી હમણાં જ આપણે જે સૂત્ર જોયું તેનો ઉપયોગ કરીએ કે ભાઈ એક કાઉન્સમાં a માઇનસ બી હોય બીજા કાઉન્સમાં a પ્લસ બી હોય તો શું થાય તો કે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. ચલો પહેલા પદ તરીકે કોણ છે તો બંનેમાં વર્ગમૂળમાં 11 છે એટલે અહીંયા વર્ગમૂળમાં 11 નો આપણે વર્ગ કરી દઈએ માઇનસ બીજા પદનો વર્ગ બીજા પદ તરીકે છે આપણી પાસે વર્ગમૂળમાં 7 એટલે અહીંયા વર્ગમૂળમાં 7 નો વર્ગ કરીએ. વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે વધશે કેટલા તો કે 11 માઇનસ સેમ રીતે 7માં પણ વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે 11 માઇનસ 7 વધશે અને 11 માંથી 7 બાદ કરી દે બાળકો એટલે ઉપર જે જવાબ મળ્યો તો 4 નો 4 એ જ છે આપણને જવાબ છે એ મળે છે. એટલે કે ગણિતમાં તમે કોઈ પણ રીતે દાખલો ગણો એ જવાબ છે બંનેમાં એક સરખો જ આવશે. એટલે અહીંયા આ દાખલો છે આપણો પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ઉદાહરણ સાથે.